હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ. એમાં આપણે અત્યારે શીખી રહ્યા છીએ 12 કોમર્સની અંદર એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબ, સ્વાધ્યાયના દાખલામાં આપણે આગળ લાસ્ટ જોઈ એક્ઝામ્પલ નંબર 9 અને અત્યારે જોવા જઈએ છીએ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 10, 11 માર્ક્સનો દાખલો. ઓકે, ચાલો. તો તેમાં ખાસ લવ અને કુશ બે ભાગીદારોને આપણને નામ આપ્યા છે. લવ અને કુશ. ઓકે, હવે આ બે ભાગીદારો છે, એ બે ભાગીદારી પેઢીના ભાગીદારો છે. લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 60% નફો 3:2 ના પ્રમાણમાં. હવે અહીંયા તમને નફાની વહેંચણી કરવાનું કહ્યું છે અલગ અલગ રીતે. 60% નફો છે એ 3:2 ના પ્રમાણમાં વેચવાનો. આપણે ખ્યાલ છે કે કુલ ટકાવારી 100 હોય, 100%માંથી 60% 3:2 ના પ્રમાણમાં વેચશો તો બાકીના 40% કેવી રીતે વેચીશું? તો આગળ કહ્યું. અને બાકીનો નફો, બાકીનો 40% નફો જે વધે એ 2:1 ના પ્રમાણમાં વેચવાનો છે. એટલે ખાસ યાદ રાખજો, નફાની વહેંચણી ખાસ મહત્વની છે આની અંદર. નીચે આપેલા પેઢીના 31/3/17 ના રોજના કાચા સરવૈયાને હવાલા પરથી નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરો. ડાયરેક્ટ ફાળવણી ખાતું કહી દીધું. એનો મતલબ આપણને અહીંયા નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો આપી દીધેલો હશે, જોઈએ હમણાં રકમમાં. આ ઉપરાંત ભાગીદારોને ચાલુ ખાતા એટલે કે સ્થિર મૂડી ખાતા આપણે બનાવવાના નથી. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે સ્થિર મૂડી જેમ હશે તેમની તેમ જ રહેશે, બરાબર? તો સ્થિર મૂડી ખાતું નથી બનાવવાનું, એ આપણે સીધું ડાયરેક્ટ પાકા સરવૈયા મૂકી દઈશું, પરંતુ ચાલુ ખાતા બનાવવાના છે. અને પાકું સરવૈયું તૈયાર કરો. ઇન શોર્ટ 3 વસ્તુ જ બનાવવાની છે: નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સરવૈયું. જોઈએ આગળ. આ છે આપણી રકમ, કાચું સરવૈયું. એમાં આપણે અલગ અલગ રકમ આપી છે. સૌ પ્રથમ આપી છે લવની મૂડી અને ઉપાડ. હંમેશા ધ્યાન રાખજો, મૂડીની જમા બાકી હોય એટલે મૂડી છે 1,20,000, બરાબર? કુશની મૂડી છે 80,000 એટલે મૂડી હંમેશા જમા બાકી દર્શાવે. તો 40,000 અને 12,000 છે મિત્રો, એ ઉપાડ છે. મૂડી અને ઉપાડ બંને આપ્યું તો 40,000 અને 12,000 એ ઉપાડ છે. ઓકે, ત્યારબાદ ચાલુ ખાતાની બાકી આપી છે. લવની છે 8,000 જમા બાકી, કુશની છે 12,000 ઉધાર બાકી. નફા નુકસાન ખાતું, જો હમણાં આપણે વાત કરી કે અહીંયા તમને નફા નુકસાન ખાતાની રકમ આપી દીધી હશે, તો અહીંયા આપણે આપી દીધું છે નફા નુકસાન ખાતું જમા બાકી. એનો મતલબ નફા નુકસાનની જમા બાજુનો સરવાળો વધારે હોય એટલે આવક વધારે હોય, જેથી તેને કહેવાય ચોખ્ખો નફો. પરંતુ જો ઉધાર બાજુ રકમ આપી હોત ને મિત્રો, ઉધાર બાકી, તો આપણને આપેલી કહેવાય ચોખ્ખી ખોટ. ઓકે, એટલે અહીંયા આપણે આપ્યો છે ચોખ્ખો નફો, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું. નેક્સ્ટ સ્ટોક 31/3/17 એટલે આખરનો સ્ટોક આપી દીધો છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, મકાન, મિલકત છે, દેવાદાર, લેણદાર, રોકડ અને બેંક. હવે જો દેવાદાર અને લેણદાર 80,000 ને 28,000, આમાંથી આપણને ખ્યાલ કેમ આવશે કે દેવાદારો કયા અને લેણદારો કયા? ઓકે, તો હું તમને એમ કહી શકું, જો દેવાદારો અને લેણદારો, બરાબર? તો દેવાદારની ઉધાર બાકી હોય, ધ્યાન રાખજો, આ દેવાદાર છે, અને લેણદારની જમા બાકી હોય, બરાબર? આ લેણદાર છે. બીજી રીતે, જે રકમ અહીંયા ઉધાર હોય એ જો વેપાર ખાતામાં આવતી હોય તો ઉધાર બાજુ આવે, નફા નુકસાનમાં આવતી હોય તો એ પણ ઉધાર બાજુ આવે, પરંતુ પાકા સરવૈયામાં આવતી હોય તો એ જમા બાજુ એટલે વિરુદ્ધ બાજુ જતી રહે. તો આ 80,000 મિલકત લેણામાં વિરુદ્ધ બાજુ જતી રહેશે. અહીંયા જરા તમને સમજાવું એટલે ખ્યાલ આવશે. માની લો આપણે સૌ પ્રથમ વેપાર ખાતું તમને હું કહું, વેપાર ખાતું, ત્યારબાદ નફા નુકસાન ખાતું અને ત્યારબાદ પાકું સરવૈયું. ઓકે, ચાલો. તો સમજાવવા એમ માંગુ છું કે જે વિગત અહીંયા જે રકમ ઉધાર બાજુ છે એ જો વેપાર ખાતામાં આવતી હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. ઇન શોર્ટ એમ કહેવા માંગુ છું, માની લો કે અહીંયા વેપાર ખાતું આપણી પાસે છે નહીં, પણ માત્ર સમજાવવા માટે લખું છું. માની લો કે અહીંયા તમને મજૂરી આપી હોય 10,000, મજૂરી ઉધાર બાકી 10,000, તો આપણે ખ્યાલ છે મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, બરાબર? તો અહીંયા લખાશે મજૂરી, તો ઉધારની રકમ ઉધાર બાજુ જ આવી. ઓકે, ઉધાર. પરંતુ નેક્સ્ટ આગળનો ટોપિક લઈ જાઓ, નફા નુકસાન ખાતું. માનો કે અહીંયા પગાર આપણે આપ્યો હોય, અત્યારે આપ્યો નથી, ચાલો સમજીએ. પગાર આપ્યો હોય તો પગાર ઉધાર બાજુ હોય તો એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ આવે. ઇન શોર્ટ અહીંયા ઉધાર બાકીમાં જે રકમ આપી હોય જો વેપાર ખાતામાં આવતી હોય તો ઉધારની ઉધાર જ રહે, નફા નુકસાનમાં આવતી હોય તો પણ ઉધારની ઉધાર રહે. પરંતુ જો રકમ પાકા સરવૈયામાં આવતી હોય તો ઉધાર બાકીની રકમ ક્રોસ થઈ જાય એટલે કે મિલકત લેણામાં જતી રહે. તો અહીંયા જે 80,000 ઉધાર આપ્યા છે ને મિત્રો, 80,000 ઉધાર બાજુ ઉધાર બાકી, એ વેપાર ખાતામાં ન આવે, દેવાદાર ને લેણદાર વેપાર ખાતામાં ન આવે,
નફા નુકસાન ખાતામાં ન આવે તો પાકા સરવૈયામાં આવે. તો 80,000 ઉધાર છે એ જમા બાજુ જતા રહે, ક્રોસ થઈ જાય. એટલે આપણે કહી શકીએ કે 80,000 જમા બાજુ જશે. અહીંયા મૂડી દેવા હોય, અહીંયા મિલકત લેણા હોય ને લેણા બાજુ કોણ આવશે? દેવાદારો. એટલે દેવાદારો હોય 80,000 ઉધાર બાકી એટલે જતા રહે જમા બાજુ. એ જ રીતે જેમ ઉધાર જમા થાય તેમ જમા ઉધાર થાય. એટલે કે માનો કે વેચાણ આપ્યું હોય તો વેચાણ જમા બાજુ હોય તો વેપાર ખાતામાં વેચાણ જમા બાજુ જ આવે, જમાનું જમા. મળેલ વ્યાજ હોય તો એ જમા બાજુ હોય તો એ નફા નુકસાનમાં જમા બાજુ આવે. એટલે જમા અને જો પાકા સરવૈયામાં વિગત આવતી હોય તો એ આવી જાય ઉધાર. એટલે કે અહીંયા તમને જે 28,000 આપ્યા છે લેણદાર દેવાદાર, બરાબર, તો એમાંથી લેણદાર દેવાદાર વેપારમાં ન આવે, નફા નુકસાનમાં ન આવે, પાકા સરવૈયામાં આવે. તો જે જમા બાકી 28,000 આપી છે એ પાકા સરવૈયાની ડાબી બાજુ એટલે મૂડી દેવા બાજુ આવી જાય. અને મૂડી દેવા બાજુ આવી જાય એટલે તેને કહેવાય લેણદારો, બરાબર. એટલે લેણદારો 28,000 કહેવાય અને દેવાદારો 80,000 કહેવાય. એટલે જ્યારે તમને કન્ફ્યુઝન થાય આ રીતની રકમ આપે ત્યારે કઈ બાકી કોની છે, દેવાદાર કેટલા અને લેણદાર કેટલા એવો ખ્યાલ ના આવે. સિમ્પલ વસ્તુ, ઉધાર છે વેપાર ખાતામાં આવે તો ઉધાર બાજુ, નફા નુકસાનમાં આવે તો પણ ઉધાર બાજુ, પરંતુ પાકા શ્રેયમાં આવે તો ઉધારની વિગત જમા થઈ જાય એટલે ક્રોસ મિલકત લેણામાં જતી રહે. એટલે ઉધાર જમા અને જમા ઉધાર. વેપાર ખાતામાં આવે તો જમાનું જમા જ રહે, નફા નુકસાનમાં આવે તો પણ જમાનું જમા જ રહે, પરંતુ પાકા શ્રેયમાં આવે તો જમાની બાકી ઉધાર થઈ જાય, મીન્સ ક્રોસ ડાબી બાજુ આવી જાય, મૂડી દેવા બાજુ. આટલી સિમ્પલ રીતે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ દેવી હુંડીઓ માત્ર છે 14,000. દેવી હુંડી એટલે દેવા બાજુ આવશે. ઓકે, ચાલો. ત્યારબાદ ગીરો લોન આપણે ગીરવે આપેલી છે, લીધેલી છે. ઓકે, એટલે જવા બાજુ છે એટલે ઉધાર બાજુ થઈ જશે, મીન્સ મૂડી દેવા બાજુ આવી જશે. પાઘડી, ચાલો 1 લાખ છે, બાકી મજૂરી છે પાઘડી છે 40,000, બાકી મજૂરી છે 2800, મળવાનું બાકી ભાડું છે 1600. અગાઉથી મળેલ કમિશન, બરાબર, જવા બાકી છે એટલે લેણું થાય. ચાલો ખાસ ધ્યાન રાખજો, અગાઉથી મળી ગયેલ કમિશન દેવું થશે, આપણે મળી ગયું એટલે દેવાના છે. ઘાલખાત અનામત 8,000. પેટર્ન્સ, આ ઘાલખાત અનામત ખાસ ધ્યાન રાખજો, દેવાદારમાંથી બાદ કરવું પડશે કારણ કે બીજી કોઈ વિગત નહીં આપી હોય તો. પેટર્ન્સ 12,000, મિલકત છે ફર્નિચર 24,000. ઓકે, 4,61,000 ટોટલ કાચું સરવૈયું. જોઈએ આગળ હવાલા તરફ. મૂડી પર 6% અને ઉપર પર 10% વ્યાજ આપી દઈશું. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજની જોગવાઈ કરવાની છે, કરી દઈશું. કુશને માસિક 1,800 લેખે, ધ્યાન આપજો, કુશને મહિનાનો 1,800 લેખે પગાર ચૂકવવાનો છે. તો 12 મહિનાનો કેટલું જોઈશું. ઉપરના હવાલો નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. ખાસ ધ્યાન રાખજો, કુશને 10% લેખે કમિશન આપવાનું છે અને કુશને 1,800 પગાર પણ આપવાનો છે મહિનાનો. આ બે વસ્તુ ભાગીદારને આપવાનું છે. એટલે એક અસર થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં, બીજી થશે ચાલુ ખાતામાં. અને શરૂઆતની બાકી પર 10% વ્યાજ, મૂડી પર 6% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. આ રીતે સીધું આપણે બનાવીશું નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યારબાદ ચાલુ ખાતા અને પછી પાકું સરવૈયું. આટલું જ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ મૂડી દ્વારા. ઓકે, હવે મૂડી દ્વારા સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ ખ્યાલ હોવી જોઈએ મૂડી કેટલી છે. તો જો લવની મૂડી, સ્થિર મૂડી 1,20,000 અને કુશની મૂડી છે 80,000. 1,20,000 અને 80,000 આ સ્થિર મૂડી છે. ચાલુ ખાતાની બાકી તો આપણને આપેલી છે 8,000 ને 12,000. એ પછી પણ પેલા 21 અને 80 એટલે 2 લાખ સ્થિર મૂડી સીધી આપણે ડાયરેક્ટ મૂકી દઈશું પાકા સરવૈયામાં. ઓકે, એટલે લવની મૂડી અને કુશની મૂડી 21 અને 80,000 લઈ જઈએ આપણે પાકા સરવૈયાની અંદર. ચાલો જુઓ, સ્થિર મૂડી લવ 1,20,000, કુશ 80,000 એટલે કુલ મૂડી સીધી બહાર મૂકી દેવાની 2 લાખ. આટલું ફિનિશ. ઓકે, આ છે સ્થિર મૂડી. ચાલો હવે ચાલુ ખાતાની મૂડી તરફ જઈએ એટલે એનો મતલબ એવો થયો કે ચાલુ ખાતામાં જઈશું આપણે. આ ચાલુ ખાતા, તો ચાલુ ખાતાની અંદર શરૂઆતની બાકી આગળ લાવ્યા. ઓકે, તો કેટલી બાકી છે જોઈએ આપણે. દાખલાની અંદર કેટલી બાકી આપણને આપેલી છે તે. ચાલુ ખાતાની બાકી, લવની જમા બાકી છે 8,000 અને કુશની ઉધાર બાકી છે 12,000. લવ જમા બાકી 8,000, કુશ ઉધાર બાકી 12,000. એટલે 8,000 જમા હોવા જોઈએ અને 12,000 ઉધાર હોવા જોઈએ. જોઈએ ચાલુ ખાતાની અંદર. ચાલો
લવની જમા બાકી છે 8,000 જમા બાજુ અને કુશની ઉધાર બાકી છે 12,000 ઉધાર બાજુ. એટલે સૌ પ્રથમ આપણે ચાલુ ખાતાની બાકી મૂકી દેવાની, કારણ કે સ્થિર મૂડી તેમની તેમ જ રહેશે પાકા શ્રેયાંક. હવે આપણને કહ્યું છે મૂડી પર વ્યાજ. ઓકે, તો મૂડી પર વ્યાજ કેટલું ગણવાનું છે જોઈએ આપણે હવાલામાં ફરી પાછું મૂડી પર વ્યાજ કેટલું કહ્યું છે તે. ઓકે, મૂડી પર 6% લેખે વ્યાજ ગણો. હવે મૂડી ઓલરેડી આ કઈ મૂડી સ્થિર મૂડીની વાત કરે છે. ચાલુ ખાતાની મૂડી પર તો 10% વ્યાજ. સૌ પ્રથમ સ્થિર મૂડી પર વ્યાજ લઈએ તો સ્થિર મૂડી આપણી કેટલી હતી 12,000 અને 80,000 બરાબર. સોરી 1,20,000 અને 80,000. આ 1,20,000 અને 80,000 ઉપર આપણે વ્યાજ ગણવાનું છે. કેટલું વ્યાજ ગણવાનું છે 6% લેખે બરાબર. તો સિમ્પલ આપણને અહીંયા ખ્યાલ આવશે 6% લેખે વ્યાજ એટલે 1,20,000 ગુણ્યા 6% તમે કરશો અને 80,000 ગુણ્યા 6% કરશો એટલે સ્થિર મૂડી પર વ્યાજ મળે 1,20,000 ને 6%, 12 × 72,000 બરાબર. 8 × 48 ચાલો 7200 અને 4800 ખાસ ધ્યાન રાખજો. 1,20,000 ને 6% 7200 અને અહીંયા 4800 એટલે 7200 અને 4800 થશે આપણું મૂડી પર વ્યાજ, સ્થિર મૂડીનું વ્યાજ. જોઈએ મૂડી પર વ્યાજ ડાયરેક્ટ અહીંયા લખેલું હશે, આવી ગયું 7200 અને 4800 બરાબર. આ થયું સ્થિર મૂડી પર વ્યાજ. આ મૂડી પર વ્યાજ જે છે મિત્રો એ સીધું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ બીજી અસર. મૂડી પર વ્યાજ અહીંયા તો લખ્યું અને બીજી અસર થશે એની નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. આવી ગયું અહીંયા મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ 7200 અને 4800. વેરી સિમ્પલ બરાબર. આટલું જ ખાલી કરવાનું છે. આ થયું સ્થિર મૂડી પર વ્યાજ. ઓકે ચાલો, એટલે મૂડી પર વ્યાજ 6% આપી દીધું આપણે. કેના 6%? 1,20,000 ના 6%, 12 × 7200 અને 80,000 ના 6%, 8 × 4800. નેક્સ્ટ હવે આપણને કહ્યું છે ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણો. ઓકે, તો ઉપાડ કેટલો છે તો ઉપાડ જોઈ લો 40,000 અને 12,000. તો આપણને ખ્યાલ આવે 40,000 ના 10% એટલે થશે 4,000 આ ઉપાડ પર વ્યાજ, અને 12,000 ના 10% અને 10% કરશો એટલે થશે 1200. ઓકે, આ ઉપાડ છે તો ઉપાડ પર વ્યાજ આપણે ગણીશું 10% લેખે 4,000 અને 1200. કોનું ઉપાડ પર વ્યાજ જોઈએ ફરી પાછું મૂડી પર જઈએ, મૂડી ખાતામાં ચાલુ ખાતામાં. ચાલો ઉપાડ 40,000 ને 12,000 આપણે અહીંયા મૂકવાનો. પહેલા ઉપાડ ખાતે 40,000 12,000 નીચે લખવાનું ઉપાડ પર વ્યાજ 10%, 40,000 ને 10% 4,000, 12,000 ના 10% 1200. બસ આટલું સિમ્પલ. ઓકે, હવે જે ચાલુ ખાતાની મૂડી હતી 12,000 ઉધાર બાકી અને અહીંયા જમા બાકી 8,000 તેના ઉપર પણ આપણે વ્યાજ ગણવાનું છે અને તેના ઉપર કેટલું વ્યાજ આપણને કહ્યું છે તે જોઈએ. ચાલો હવાલામાં કહ્યું ચાલુ ખાતાની બાકી પર 10% વ્યાજ. ઓકે, તો બંનેના ચાલુ ખાતાની બાકી ઉપર આપણે 10% વ્યાજ. તો 12,000 જે છે મિત્રો 12,000 એના 10%, તો ચાલુ ખાતાનું વ્યાજ 12,000 ના 10% 1200. ઓકે, આ 12,000 છે એના 10% કરશો એટલે ચાલુ ખાતાનું વ્યાજ 12,000 ગુણ્યા 10% એટલે 1200. એ જ રીતે અહીંયા 8,000 ના 10% ચાલુ ખાતા પર વ્યાજ 800 બરાબર. આટલું સિમ્પલ વસ્તુ મૂકી દેવાની છે. 8,000 ના 10% 8,000 ગુણ્યા 10% એટલે કેલ્સીમાં કરશો એટલે 800 મળશે. આ ચાલુ ખાતાનું વ્યાજ. એ રીતે 12,000 છે તો 12,000 ગુણ્યા 10% એટલે 1200 રૂપિયા મળે. આ ચાલુ ખાતાનું વ્યાજ. જોજો તમારી પાસે વ્યાજ કેટલા આવ્યા તો સૌ પ્રથમ પેલું સ્થિર મૂડીનું વ્યાજ આવ્યું બરાબર 7200 અને 4800. ત્યારબાદ તમારી પાસે આવ્યું ઉપાડ પર વ્યાજ. ઉપાડ તો 40,000 ને 12,000 એના 10% એટલે 4,000 અને 1200. ત્યારબાદ ચાલુ મૂડીનું વ્યાજ આવ્યું. તો ચાલુ મૂડી અહીંયા ઉધારમાં છે કુશની 12,000 તો 12,000 ને 10% એટલે 1200 આવ્યું જ્યાં હોય ત્યાં જ નીચે. અને અહીંયા જમા બાકી છે લવની 8,000 એના 10% એટલે 800. આ બધા જ વ્યાજની ક્રોસ એન્ટ્રી આપી દેવાની. ક્રોસ એન્ટ્રી આપશો એટલે બીજું કશું જ નહીં. આ જે જમા બાજુના વ્યાજ છે એ ફાળવણી ખાતાની ઉધાર બાજુ જશે અને ઉધાર બાજુના વ્યાજ છે એ ફાળવણી ખાતાની જમા બાજુ પર ક્રોસ થઈ જશે. જોઈએ હમણાં ફરીથી બતાવી દઉં. આ મૂડી પર વ્યાજ 7200 ને 4800 છે બરાબર.
તો 7200 અને 4800 આવી ગયું અહીંયા ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ઓકે, આ ઉપરાંત ચાલુ ખાતાનું વ્યાજ લવનું 800 જમા છે, તો ચાલુ ખાતાનું વ્યાજ અહીંયા આવશે લવનું 800 ઉધાર, બરાબર, જમા હતું હોય એ ઉધાર. ફરી પાછું આગળ જોઈએ આપણે કે ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાનું વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ 4000 ને 1200 આ બંને ઉધાર બાજુ છે, તો ફાળવણી ખાતાની જમા બાજુ જશે 4000 અને 1200, 4000 અને 1200, બરાબર, જમા બાજુ જતું રહ્યું. આ ઉપરાંત કુશનું વ્યાજ પાછું આપણી પાસે હતું, ચાલુ ખાતાનું વ્યાજ 1200 ઉધાર છે, તો એ જતું રહેશે ફાળવણી ખાતામાં જમા બાજુ, ચાલુ ખાતાનું વ્યાજ 1200. ઓકે, બસ આટલું સિમ્પલ. એટલે મૂડી પર વ્યાજ, એમાં પહેલા સ્થિર મૂડીનું વ્યાજ, આ સ્થિર મૂડીનું વ્યાજ, બરાબર, પછી ચાલુ મૂડીનું વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, આ બધા જ વ્યાજને ક્રોસ કરી નાખવાના. ઓકે, ચાલો બસ આટલી વસ્તુ. હવે આગળ વધીએ પહેલા ફાળવણી ખાતામાં જમા બાજુ સૌપ્રથમ લખી દેવાનો છે ચોખ્ખો નફો. એ આપણને ઓલરેડી કાચા સરવૈયામાં આપેલો હોય. જો નફા નુકસાન ખાતું 80000, બરાબર, જમા બાકી છે, એનો મતલબ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ 80000 સૌપ્રથમ ચોખ્ખો નફો મૂકી દીધો. બરાબર, અને નેક્સ્ટ આપણે જોયું બીજું આ ચાલુ ખાતું, બાકી પણ લખી, વ્યાજ પણ ગણ્યું અને ચાલુ ખાતાનું વ્યાજ. હવે આગળ જઈએ, હવાલા નંબર 1 સોલ્વ થઈ ગયો, બીજો પણ સોલ્વ થઈ ગયો, ત્રીજો કુશને મહિને 1800 લેખે પગાર આપો. ધ્યાન રાખજો, કુશને તમારે મહિને 1800 લેખે પગાર આપવાનો છે, બરાબર. તો એક મહિનાનો 1800, તો આપણે સીધી વસ્તુ છે 1800 ગુણ્યા 12 કરવા પડશે ને, વાર્ષિક પગાર આપવો પડે વર્ષનો. મહિનાનો 1800 તો 12 મહિનાનો કેટલો? એટલે પહેલા તો સીધી વાત છે 1800 ગુણ્યા 12 કરશો એટલે 12 એકા 12000 આ થાય. ઓકે, 12 અઠામ 9600 એ થશે, એટલે 12000 પ્લસ 9600 તમે કરશો મિત્રો, એટલે 12 ને 9 21600. હા, ધ્યાન રાખજો, અહીંયા કુશને મહિને આપણે 21600 રૂપિયા શું આપવાનું છે? પગાર, બરાબર. કેવી રીતે 21600 આવ્યું તમને ખ્યાલ આવી ગયો. મહિનાનો 1800 એટલે 12 મહિના કરવાના ગુણ્યા 1800 ગુણ્યા 12, 21600 રૂપિયા તમને કેલ્સીમાં મળશે. અને પગાર આપવાનો છે, બરાબર. તો આપને ખ્યાલ આવી ગયો કે પગાર જ્યારે આપીશું એટલે ચાલુ ખાતું અથવા મૂડી ખાતું એની જમા બાજુ જાય, તો જમા બાજુ લખવાનું છેલ્લી તારીખ 31/3/70 પગાર ખાતે કુશના બોક્સની અંદર 21600. કારણ કે અહીંયા બધું જ ભાગીદારને લગતો આવે. સૌ પ્રથમ મૂડી આવશે નહીં, પછી મૂડીમાં વધારો આવે, આ ઉપરાંત બીજું મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. તો પગાર છે તો પગાર મૂકી દેવાનો 21600. એની હવાલો છે એટલે ક્રોસ એન્ટ્રી, એટલે જમા છે તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ચાલો ફાળવણી ખાતાની ઉધાર બાજુ જુઓ, 21600 પગાર કુશ થઈ ગયું, બરાબર. એટલે હવાલાની 2 અસર થવી જોઈએ. ચાલો, એટલે કુશનો હવાલો એ પણ સોલ્વ થઈ ગયો. પગાર લાસ્ટ ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. કુશને 10% કમિશન આપવાનું હવાલા નાખ્યા પછી એનો મતલબ ફાળવણી ખાતામાં આપણે જવું પડશે. તો ફાળવણી ખાતાની અંદર જો હવે બીજું કોઈ વિગત આવતી નથી, તો ફાળવણી ખાતામાં પેલા જમા બાજુ 80000 ચોખ્ખો નફો આપણે આપ્યો છે. સૌ પ્રથમ 80000 પ્લસ ઉપાડ પર વ્યાજ 5200 પ્લસ ચાલુ ખાતાનું વ્યાજ 1200. આ 3 નો સરવાળો કરશો અને સરવાળો દેખાશે 86400. ધ્યાન રાખજો, આ જે રકમ આપણી પાસે આવી, અહીંયા હું તમને જરા ગણતરી બતાવું. કેટલી રકમ આવી આપણી પાસે? 86400, બરાબર. આ 86400 ની રકમ છે આવી, એમાંથી જમા બાકીમાંથી ઉધાર બાકી બાદ કરીશું. તો ઉધાર બાજુનો સરવાળો સૌ પ્રથમ 12000 લઈશું, ત્યારબાદ 800 પ્લસ કરવાના છે. 12000 પ્લસ 800 ચાલુ ખાતાનું વ્યાજ પ્લસ પગાર 21600. એનો મતલબ એવો થયો કે આ 3 વિગત આપણે પ્લસ કરવાની છે. ખાસ ધ્યાન રાખજો, આ 3 વિગત 12000, 800 અને 21600, આ 3 નો સરવાળો 86400 જમામાંથી આપણે બાદ કરવાનો છે. ઓકે, તો આ 3 નો સરવાળો તમે જ્યારે કરવા જશો તો સીધો આપણે ગણતરી કરીએ 0 0, બરાબર, આ 0. ત્યારબાદ સેકન્ડ 0, અહીંયા પણ સેકન્ડ 0. ઓકે, સરવાળો લઈએ 6 12 ને 2 14 નો 4. ચાલો 6 ને 4 14, વધી પડી 1, 3 3 ને 1 4 અને 2 ને 1 3, 36400. આ 3 નો સરવાળો આપણે બાદ કરીશું. ઇનશોર્ટ જમાની રકમમાંથી ઉધારની રકમ બાદ કરવાની, 3 બાદ કરીશું. તો
તો 86,400 માંથી આ 3 નો સરવાળો એટલે ઉધાર બાકી બાદ કરો 34,400 અને બાદ કરીએ છીએ 0. 4 માંથી 4 જાય તો 0, 6 માંથી 4 જાય એટલે 2 અને 8 માંથી 3 જાય એટલે 5. 52,000. ઇન શોર્ટ આપણી પાસે બાદબાકી કરતા રકમ આવે છે 52,000. બરાબર. હવે આપણને શું કહ્યું છે 10% કમિશન કુશને આપો તો 52,000 ના સીધા કરી નાખો 10%. 52,000 ગુણ્યા 10% એટલે સીધી રકમ મળશે 5200. ફિનિશ. આ મળી ગયું કુશનું કમિશન. ફરી પાછા તમને હું લઈ જાઉં છું જરા હવાલામાં. ઉપરના હવાલા નાખ્યા પછી વત્તા નફાના કુશને 10% લેખી કમિશન આપો વત્તા નફા પર. બરાબર. હવે વત્તા નફા પર 10% કમિશન એટલે જમા બાજુની જમા આવક છે બધી એમાંથી ઉધાર બાજુના ખર્ચા બાદ કર્યા એટલે વધતો નફો આવ્યો 52,000. 86,400 માંથી આ 3 રકમ બાદ કરી 34,400 એટલે 52,000 આવ્યા. એ વત્તા નફાના 10% કમિશન આપી દો તો 52,000 ને 10% થઈ ગયું 5200. અપાઈ ગયું કમિશન. આ કમિશન ફાવણી ખાતાની ઉધાર બાજુ આવ્યું. બરાબર. હવે આ ઉધાર બાજુ આવ્યું તો સીધું સિમ્પલ વસ્તુ છે મૂડી ખાતામાં જમા બાજુ જશે એટલે ચાલુ ખાતામાં મૂડીની જગ્યાએ ચાલુ ખાતા છે તો 21,600 પગાર ખાતે કમિશન. આ કમિશન ખાતે 5200. બરાબર. કુશનું કમિશન આ 5200 રૂપિયા આપણે લખવાનું છે જે 5200 આવ્યું તે. એટલે અહીંયા જમા થાય તો ફાવણીમાં ઉધાર થાય તો ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં જમા બાજુ. ભાગીદારને આપવામાં આવે તો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું બધું જમા બાજુ થશે. આ રીતે એક કમિશનનો હવાલો આપણે સોલ્વ કર્યો. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. હવે હવાલા તો બધા કમ્પ્લીટ થઈ ગયા આપણી પાસે અત્યારે. ચાલો આ ફાવણી ખાતાની અંદર આ હવાલા પૂરા થઈ ગયા. બરાબર. હવે વેચવાનો છે વેચણી પાત્ર નફો. ખાસ ચાલો વેચણી પાત્ર નફો આપણને કેવી રીતે વેચવાનો કહ્યું તો આપણને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું વેચણી પાત્ર 60% નફો 3/2 ના પ્રમાણમાં. ખાસ ધ્યાન રાખજો. પહેલા 60% નફાની વાત કરીએ 3/2 ના પ્રમાણમાં. ઓકે. તો 60% નફો 3/2 ના પ્રમાણમાં લઈ જવું હોય તો જમા બાજુ 86,400 60% નફો 3/2 ના પ્રમાણમાં. આઈ થિંક 60% નફો 3/2 ના પ્રમાણમાં અને બાકીનો 40% નફો 2/1 ના પ્રમાણમાં. ઓકે. તો બાકીનો 40% નફો 2/1 ના પ્રમાણમાં. આવી રીતે આપણે વહેંચવાનું છે. બરાબર. 2/1 ના પ્રમાણમાં. ચાલો જોઈએ કેવી રીતે વહેંચાશે તે. તો એના માટે આપણે સૌપ્રથમ નફા નુકસાન ફાવણી ખાતાની અંદર જમા બાકીમાંથી એટલે 86,400 માંથી ઉધાર બાજુનો ટોટલ બધું કમિશન સહિત 5200 સહિતની રકમ આપણે બાદ કરીશું. એટલે જમા બાજુ છે 86,400 તો આપણે અહીંયા લખીએ સૌપ્રથમ 86,400 માઇનસ એમાં આપણે બાદ કરીશું ઉધાર બાજુની રકમ અને ઉધાર બાજુની રકમ આપણી પાસે છે 12,800 21,600 અને 5200. આ બધું બાદ કરીશું. એ બાદ કરીશું એટલે આપણી પાસે સીધી રકમ મળશે 46,800. ઓકે. પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આ મળ્યું આપણને વહેંચણી પાત્ર નફો 46,800. ઓકે. હવે એને વહેંચવાનો છે મિત્રો. આ બાદ કરતા હવે આપણી પાસે રકમ જે મળે છે એ મળે છે 46,800 રૂપિયા. ઓકે. 46,800. આ રકમ આપણે વહેંચવાની છે. કેવી રીતે વહેંચવાની તો એમાં સૌપ્રથમ 60% કરવાના. બરાબર. તો આપણે અહીંયા કરીએ 46,800 ગુણ્યા 60% રકમ. 46,800 ના 60% કેટલા અને પછી 46,800 ગુણ્યા 40% રકમ. આવી રીતે વેચવાની. તો કેલ્સીયમ આપણે કરીશું. બરાબર. તમારી પાસે કેલ્સી હશે એટલે કેલ્સીયમ આપણે જરા કરીએ છીએ 46,800 ગુણ્યા 60%. ઓકે. એટલે 28,080 મળશે. બરાબર. અહીંયા 46,800 ગુણ્યા 40% એટલે 18,720. 18,720. આ તો વેચણી કરી મિત્રો આપણે ખાલી 60% ને 40%. હવે આ 60% ને કેવી રીતે વેચવાનું છે 3/2 માં. એટલે 28,080 જે આવ્યા એને 3/2 માં વેચવાના છે. તો અહીંયા આપણે વેચીએ છીએ 28,080 ગુણ્યા 3/5. બરાબર.
ફરી પાછા 28,080 ગુણ્યા 2/5 અને 3/2 ના પ્રમાણમાં વેચાઈ જશે તો 28,080 ગુણ્યા 3 ભાગ્યા 5 તમે કેલ્સીમાં કરશો એટલે જવાબ તમને મળશે 16,848 અને અહીંયા 28,080 ગુણ્યા 2/5 કરશો એટલે 11,232 આ વેચ્યું આપણે 3/2 માં 60% રકમ 16,848 અને 11,232 બરાબર હવે આપણે 40% રકમ વેચવાની છે અને 40% રકમ વેચવાની છે 2/1 માં તો હવે બાકીની રકમ 18,720 ગુણ્યા આ રકમ વેચીશું 2/1 માં બરાબર 2/1 માં તો ગુણ્યા 2/3 અને ફરી પાછું 18,720 ગુણ્યા 1/3 2/1 એટલે 2/3 ને 1/3 તો આ રકમને આપણે જોઈએ 18,720 ગુણ્યા 2/3 તમે કેલ્સીમાં કરશો એટલે જવાબ મળશે તમને 12,480 અને ફરી પાછું 18,720 ગુણ્યા 1/3 કરશો એટલે જવાબ મળશે 6,240 બરાબર આ રકમ આપણને મળે છે આ કેલ્સીમાં તમને મળશે હવે શું કરવાનું છે બીજું કશું જ નથી કરવાનું આ પેલી રકમ 16,848 બરાબર પ્લસ આ રકમ આ 60% ને આ 40% એટલે આ રકમ બંનેનો સરવાળો પ્લસ 12,480 16,848 પ્લસ 16,848 પ્લસ 12,480 એટલે 29,328 રૂપિયા પેલામાં ત્યારબાદ હવે આ રકમ બરાબર 11,232 પ્લસ 6,240 બરાબર એટલે અહીંયા 11,232 પ્લસ 6,240 17,472 બરાબર એટલે આ કુલ આપણી વહેંચણી થશે હવે જો આ બંનેનો તમે સરવાળો કરો ને મિત્રો તો આપણી પાસે જે કુલ રકમ હતી ને આ બંનેની એના જેટલી આવી જશે જોઈએ આપણે 29,328 પ્લસ 17,472 એટલે 46,800 વેચાઈ ગયા કુલ 46,800 ને વેચવાના જે આપણે હતા તે હવે વેચાઈ ગયા બરાબર જોઈ લઈએ ચાલો 46,800 એને વેચવાના હતા 46,800 વેચાઈ ગયા કઈ રીતે વેચવાના હતા તો આપણે વાત કરી તેમ સૌ પ્રથમ વેચવાનું હતું આપણે 60% ને 3/2 માં અને 40% ને 2/1 માં તો આ 60% જે છે પેલા 60% કર્યા 40% કર્યા 60% જે રકમ આવી એ 3/2 માં વેચી 40% જે રકમ આવી 2/1 માં વેચી એટલે પેલી રકમનો સરવાળો 60% 16,848 પ્લસ 12,480 એટલે 29,328 હવે આ 29,328 ની રકમ આપણે અહીંયા જોઈશે ચાલો 29,328 આવી ગઈ 29,328 એટલે આ રીતે નફાની વહેંચણી કરી 29,328 અને 17,472 કેવી રીતે તો 11,232 અને આ 40% ના 6,240 11,232 6,240 બંનેનો સરવાળો 17,472 તો આપણી પાસે એ રકમ મળશે 17,472 રૂપિયા વેચાઈ ગયો કુલ નફો 46,800 બસ ફિનિશ થઈ ગયું ઇન શોર્ટ નફાની વહેંચણી કેવી રીતે કરવાની છે તે મહત્વનું છે આમાં કારણ કે 60% અને 40% બે અલગ ભાગ પાડીને આપ્યા 3/2 અને 2/1 તો આવી રીતે નફો તમારે કુલ વહેંચવાનો થાય આ એની ગણતરી મેં તમને બતાવી ઓકે 29,328 અને 17,472 એટલે 29,328 17,472 આ નફો વેચાઈ ગયો આ નફો ક્યાં જશે ચાલુ ખાતામાં ક્રોસ જમા બાજુ તો હવે જે ચાલુ ખાતામાં ક્રોસ જમા બાજુ નફા ફાળવણી ખાતાનો નફો 29,328 અને 17,472 ક્યાંથી લાવ્યા અહીંયાથી 29,328 ને
17,472 વેરી સિમ્પલ. ઓકે, ચાલો હવે આ છે આપણું ચાલુ ખાતું, એને પણ ક્લોઝ કરવું પડશે. આમાં હવે બીજી કોઈ વિગત બાકી નથી રહેતી. તો સૌપ્રથમ જમા બાજુ 8,72,800 આ બધાનો સરવાળો થશે 45,328 અને કુશમાં 48,21,652 17,472 જમા બાકીમાંથી આ ઉધારની બાકી તમે બાદ કરશો 40,4 એટલે આપણને સીધી રકમ મળશે 45,328 માંથી 40,000 અને 4,000 44,000 બાદ કરશો મિત્રો એટલે વધશે આપણી પાસે પ્રશ્નાર્થ ચિહ્ન 1,328. આઈ રિપીટ, જમા બાજુનો સરવાળો વધારે છે 45,328, એમાંથી ઉધાર બાજુની બે રકમ 40 ને 4 44,000 બાદ કરશો એટલે 1,328 બાકી આગળ લઈ ગયા ચાલુ ખાતાની બાકી. એ જ રીતે કુશમાં જમા બાજુ 49,072 માંથી 12,000 એટલે 24,000 બાદ કરો, 1200 બાદ કરો, બીજા 1200 બાદ કરો એટલે તફાવત મળશે અહીંયા આપણને 49,072 માંથી આ ચાર રકમ બાદ કરતા 22,672 આ મળી ગઈ આપણે ચાલુ ખાતાની બાકી. આ ક્યાં જશે? સીધી નીચે ઉતરે. સીધી નીચે ઉતરે એટલે આના પછી હું પાક્કું સરયું, પાક્કા સરયામાં સીધું મૂડી દેવા બાજુ 13,28 22,672 જોઈએ. 13,28 22,672 આવ્યું સીધું મૂડી દેવા બાજુ ચાલુ ખાતાની બાકી લવ અને કુશ 13,28 22,672 13,28 22,672. ઓકે, આ રીતનું આ ચાલુ ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું પૂરું થયું. હવે બાકીના જે હવાલા છે તે આપણે હવાલા તો ફિનિશ થઈ ગયા, પરંતુ કાચા સરવૈયાની જે વિગત છે તે બધી આપણે રજૂ કરીએ. ચાલો, હવાલા ફિનિશ થઈ ગયા, એક પણ હવાલા બાકી નથી. ઓકે, ચાલો હવે આવી જઈએ ફરી પાછું કાચા સરવૈયામાં. જોઈ લઈએ 1 by 1 કઈ વિગત બાકી છે. મૂડી અને ઉપાડ આવી ગયું, બરાબર. ચાલુ ખાતું આવી ગયું, નફા નુકસાન ખાતું મૂકી દીધું, આપણે ખ્યાલ છે. ફાળવણી ખાતાની જમા બાજુ ફરી પાછું બતાવી દઉં તમને. ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો તરીકે. ચાલો, સ્ટોક આખરનો 72,000 આખરનો સ્ટોક પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ 72,000. તો આખરનો સ્ટોક પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ 72,000 આ રહ્યો આપણો આખરનો સ્ટોક 72,000 પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવાલો નથી, હવાલો ન હોવાને કારણે એક જ અસર થશે. ઓકે, ચાલો ફરી પાછા આવી જઈએ આપણી રકમમાં. સ્ટોક આવી ગયો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પાછું લઈ લેવાનું થાય ને, તમે એડવાન્સમાં ચૂકવી દો તો ધારો તો પાછું લઈ શકો. એટલે લેણું થયું એટલે મિલકત લેણા બાજુ 3,200 રૂપિયા આવશે. મકાન 1,60,000 મિલકત લેણા બાજુ એટલે મિલકત લેણામાં બંને રકમ હશે 3,200 અને 1,60,000 જોઈએ. મિલકત લેણા બાજુ 3,200. ઓકે, આ 3,200 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. મકાન 1,60,000 બરાબર. મિલકત છે એટલે મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ લેણું થાય એટલે મિલકત લેણા બાજુ. નેક્સ્ટ બીજી રકમ જોઈએ આપણે. મકાન આવી ગયું, અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ આવી ગયું. દેવાદાર અને લેણદાર મેં સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું. દેવાદાર અને લેણદાર, દેવાદારની ઉધાર બાકી હોય એટલે મિલકત લેણામાં જાય 80,000 અને લેણદારની જમા બાકી હોય એટલે મૂડી દેવામાં આવે. ધ્યાન રાખજો, દેવાદાર એટલે દેવા બાજુ નહીં લેણા બાજુ, અને લેણદાર એટલે લેણા બાજુ નહીં દેવા બાજુ. ઓકે, ક્રોસ કરવાનું. તો દેવાદારો 80,000 મિલકત લેણામાં અને લેણદારો 28,000 અને આવશે મૂડી દેવા બાજુ. જોઈ લઈએ આપણે, ખ્યાલ આવશે. ચાલો, અહીંયા દેવાદારો 80,000 મિલકત લેણામાં, અહીંયા લેણદારો 28,000 મૂડી દેવામાં. દેવાદારમાંથી આપણે બાદ કરવાનું છે ઘાલ ખાતે અનામત. હવાલો આપ્યો નથી એટલે સીધી કાચા સરવૈયાની અસર આપણે આપીશું 8,000 આપેલી છે તે. ઓકે, ચલો આ કાચા સરવૈયામાં ઘાલ ખાત અનામત આપણે આપેલી છે અહીંયા રહી 8,000 બરાબર. ઘાલ ખાત અનામત 8,000 એ દેવાદારમાંથી બાદ કરવાની. દેવાદાર કેટલા હતા આપણા 80,000. 80,000 માંથી 8,000 બાદ થાય એટલે 72,000 આપણી પાસે છેલ્લી આખરની બાકી વધશે. ઓકે, જોઈ લઈએ. 80,000 માંથી 8,000 બાદ જાય એટલે 72,000 મિલકત લેણામાં. આ દેવાદારનો હવાલો સમાપ્ત થઈ ગયો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે દેવાદાર લેણદાર આવી ગયું. ચાલો નેક્સ્ટ રોકડ અને બેંક. ફરી પાછું રોકડ હંમેશા શિલ્લક જ હોય એ ઉધાર બાકી હોય. ઓકે, તો જે ઉધાર હોય એ મિલકત લેણામાં જાય. રોકડ શિલ્લક 4800 મિલકત લેણામાં. પરંતુ બેંકની જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. જો જમા બાકી હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો આ જમા બાકી છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવામાં આવે 20,000 જમા છે, જમા ઉધાર એટલે મૂડી દેવામાં.
ઉધાર છે, ઉધાર ઉધાર જમા એટલે મિલકત લેણામાં 4800 જાય, બરાબર, અને મૂડી દેવામાં 20000 આવે. તો આ રોકડ કહેવાય, રોકડ શિલ્લક 4800 અને 20000 કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ, એ મૂડી દેવામાં આવશે. જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ચાલો જો અહીંયા રોકડ શિલ્લક આવી ગઈ 4800, બરાબર. તો બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા હશે 20000, આને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. આ 20000 જમા હોય એ ઉધાર થઈ જાય, પાક્કા શ્રેણીમાં આવે તો ઉધાર હોય એ જમા થઈ જાય, એટલે આ રોકડ થઈ ગઈ આપણી જમા, બરાબર. ઇન શોર્ટ મિલકત લેણામાં આવી જાય, કહેવાય માંગુ છું. નેક્સ્ટ આગળ વધીએ. દેવી ઊંડી, સિમ્પલ વસ્તુ છે. દેવી ઊંડી દેવા બાજુ આવે, લેણી ઊંડી લેણા બાજુ આવે. તો દેવી ઊંડી આવશે 14000 મૂડી દેવામાં, ગીરો લોન આપણને જમા છે એટલે ઉધાર મૂડી દેવામાં આવશે 1 લાખ. 14000 અને 1 લાખ, દેવી ઊંડી અને ગીરો લોન બંને આવશે મૂડી દેવામાં. ગીરો લોન એટલે આપણે ખાસ કરીને ગીરવે લોન આપેલી હોય કે લીધેલી, કોમનલી વિચારો તો દેવા બાજુ આપણે દેવાની હોય ઇન શોર્ટ, બરાબર. ચાલો એટલે જમા બાજુ જે છે 14000 અને 1 લાખ, એટલે દેવી ઊંડી અને ગીરો લોન બંને લેવાની છે, આપણે આપેલી હોય. જોઈ લઈએ મૂડી દેવા બાજુ. આ બાજુ હોય એ બધું લેવાનું હોય, મીન્સ આપણે આપેલું હોય. તો જો દેવી ઊંડી આ રૂપિયા લેવાના હોય એટલે દેવું થયું. બીજું શું હતું આપણી પાસે? ગીરો લોન. ચાલો આ ગીરો લોન એટલે જમા બાકી હોય તો એને મૂકી દેવાનું ઉધાર બાજુ. ગીરો લોન, બરાબર, આપણે લીધેલી છે, આપણે રૂપિયા દેવા પડશે. દેવા બાજુ આપણે દેવાના હોય. ઊંડીઓ આપણે દેવાના છે રૂપિયા, આ બધું દેવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. દેવી ઊંડી અને ગીરો લોન જમા હતું એટલે ઉધાર થઈ ગયું. પાઘડી મિલકત છે, બાકી મજૂરી. ચાલો સૌપ્રથમ પાઘડી મિલકત છે એટલે મિલકત લેણામાં લખીશું 40000. ચાલો ત્યાં લઈ જાઓ તમને હું. પાઘડી મિલકત, પાઘડી છે મિલકત લેણા બાજુ 40000. ઓકે, ઉધાર બાજુ એટલે સીધું જમા બાજુ ખેંચી લેવાનું છે, બીજું કશું જ યાદ રાખવાનું નથી. જમા બાકી હોય તો ઉધારમાં ખેંચો, ઉધાર બાકી હોય તો જમામાં પાકા શ્રેણીમાં ક્રોસ કરી નાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પાઘડી પછી પાઘડી આવી ગઈ. બાકી મજૂરી. ચાલો હવે આ જે બાકી મજૂરી છે મિત્રો 2800 જમા બાકી છે, બરાબર. એટલે આપણે લખીશું મૂડી દેવામાં ઉધાર બાજુ. બાકી મજૂરી એટલે ચૂકવવાની બાકી મજૂરી હોય, દેવાનું હોય. ઓકે, ચાલો તો બાકી મજૂરી 2800 મૂડી દેવામાં જશે. ચાલો ત્યાં લઈ જાઓ તમને હું. ચાલો જો બાકી મજૂરી છે 2800 એટલે આપણે ચૂકવવાની બાકી છે, દેવું છે. ફરી પાછું આગળ વધીએ રકમમાં. મળવાનું બાકી ભાડું 1600. મળવાનું બાકી છે એટલે લેવાનું થયું, ઉધાર છે એટલે જમા બાજુ જશે. તો 1600 રૂપિયા પાક્કા સરવૈયામાં મળવાનું બાકી ભાડું, મિલકત લેણામાં 1600 રૂપિયા. સિમ્પલ વસ્તુ. ઓકે, બસ આટલું જ છે ખાસ એમાં, અને તમને યાદ પણ રહી જાય તેવું છે. ચાલો મળવાનું બાકી ભાડું. ત્યારબાદ અગાઉથી મળેલ કમિશન જમા છે તો સીધું ઉધાર મૂકી દેવાનું. અગાઉથી મળી ગયું તો પાછું દેવું પડશે. જમા છે તો ઉધાર બાજુ એટલે મૂડી દેવા બાજુ લખીશું 800 રૂપિયા. ઓકે, ચાલો મૂડી દેવા બાજુ 800 રૂપિયા. જોઈએ અગાઉથી મળેલ કમિશન છે, મૂડી દેવા બાજુ 800 રૂપિયા. અને લાસ્ટ બે વિગત જે આપણી છે તે બંને મિલકત છે. પેટર્ન્સ 12000, ફર્નિચર 24000. બંને મિલકત છે, ઉધાર છે એટલે જમા જતું રહે, જમા જાય એટલે મિલકત લેણામાં 12000 અને 24000. પેટર્ન્સ અને ફર્નિચર તો પાક્કા સરવૈયામાં લખીશું પેટર્ન્સ અને ફર્નિચર 12000 ને 24000. યાદ એટલું જ રાખવાનું કે કાચા સરવૈયામાં જે વિગતની તમારી બાકી ઉધાર બાજુ હોય એ જમા જતી રહે એટલે મિલકત લેણામાં, જે બાકી જમા બાકી હોય તે ડાબી બાજુ ઉધાર આવી જાય એટલે મૂડી દેવામાં. એટલે કદી પણ તમને કઈ રકમ ક્યાં લખવી એમાં ભૂલ પડશે નહીં. ઓકે, બધી વિગત પૂરી થઈ ગઈ. હવે આને ક્લોઝ કરવાનું છે, પરંતુ ક્લોઝ કરતા પહેલા હું તમને જરા બતાવી દઉં કે આ મૂડી ખાતા આપણે ચાલુ ખાતા ક્લોઝ કરી દીધા છે, બરાબર. અને હવે પાક્કા સરવૈયાની અંદરના આપણા જે ટોટલ કરવાનું છે તે મૂડી મિલકત લેણા 40060, 12024, બરાબર. 72048 રોકડ આખો સ્ટોક બધાનો ટોટલ કરશો એટલે 3,89,600 મળશે. એ જ રીતે મૂડી દેવા બાજુ 2,24,000 ચાલુ ખાતાની બાકી, 1 લાખ લોન છે, ગીરો લોન ખાસ ધ્યાન રાખજો, આપણે લીધી હોય એટલે આ દેવાની હોય, બરાબર. ગીરો લોન જે છે મિત્રો આ બધું આપણે લીધેલું હોય ઉછીનું એટલે દેવી પડે. ગીરો લોન લેણદારો, બરાબર, આપણે રૂપિયા દેવાના છે. બેંક ઓવરડ્રાફ્ટ આપણે દેવાના છે. દેવી ઊંડી રૂપિયા દેવાના છે. બાકી મજૂરી ચૂકવવાની દેવાનું છે. અગાઉથી મળેલ કમિશન પાછું આપી દેવાનું, આ બધું દેવું છે. આ બધાનું ટોટલ કરશો એટલે પણ મળશે 3,89,600
89,600 એટલે કે કુલ સરવાળો તમારો બંને બાજુનો સરખો આવી જાય તો એનો મતલબ એવો થયો કે તમારો દાખલો સાચો પડ્યો. બરાબર. એટલે આમાં ખાસ આ દાખલાની અંદર મહત્વના હતા એ હવાલાના ટોપિક. એક તો ખાસ નફો નુકસાન કેવી રીતે વેચવો 60% અને 40%માં તે વગેરે. બરાબર. બીજું વધારે તો ખાસ હતું નહીં, ખાલી કઈ રકમ કઈ વિગત કઈ બાજુ મૂકવાની એટલું જ હતું. પણ હવાલા ખાસ તમે ધ્યાન રાખજો, જે તમને એક્ઝામમાં ખૂબ યુઝફુલ થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.